કાકા જોજે જીવ બળી જાય એવી હાલતમાં ઊભા હા. એમનો છોકરો મરી ગયો તો એમના ઉપર શું વીતતી હશે. કાકા ચમ છો, મજામાં છો ને? આવો બેટા, મજામાં હું. કાકી તો જ દેખાતો નહીં, એમની તબિયત તો સારી છે ને? તારી કાચી તો છોકરાને મરી ગયા પછી ઘરમાંથી બહાર નહીં નીકળતી. છોકરાની યાદમાં રોઈ રોઈને એને એવી હાલત કરી કે મારાથી જોઈ નહીં જતી. મને લાગે અમે બે આવી રીતના તો મરી જ જાઉં. કાકા તમે આવું ના વિચારશો, અમે તમારા છોકરા જેવા જ છીએ. અને તમારે ગમે ત્યારે કોઈ જરૂર હોય, કોઈ તકલીફ હોય ને તો અમને ફોન કરજો, અમે તમારા માટે અડધી રાતે આવીને ઉભા રહે. આવો તમને ફોન કરજો. સારું બેટા, કોઈ ફોન પડશે તો તમને ફોન કરું. જો કાકા, જે થવાનું હતું એ તો થઈ ગયું. હવે બધું ભગવાનના હાથમાં હ, આપણા હાથમાં તો કોઈ હા નહીં. હવે તમે તમારી તબિયત સાચવજો ને મારા કાકીને સાચવજો. બેટા તમે કહો, પણ જેનો એકનો એક દીકરો મરી ગયો એનાથી દુઃખ છે ત્યાં સહન થાય કયો. કાકા તમારું દુઃખ બધું અમે સમજીએ છીએ, પણ હવે જે થવાનું હતું થઈ ગયું. એમાં તમે શું કરી શકવાના હતા ને અમે શું કરી શકવાના હતા. હવે તમારા કાકી સાથી રાખી આ બધું દુઃખ સહન તો કરવું જ પડશે ને. બેટા વાત તો સાચી છે તમારી. ગયડા ગળપણમાં જવાન છોકરો દુનિયા છોડીને જતો રહે ને એ ગયડા મા બાપનો સહારો કોણ બનશે? જો કાકા, જે થવાનું હતું એ તો થઈ ગયું. હવે તમે તમારી તબિયતે સાચવજો, મારા કાકીની તબિયતે સાચવજો. તમારે બેમાં કોઈ મોઢું પડશે તો કોઈ બીમાર પડશે ને તો તકલીફ તમારે જ થવાની. એટલે બે તબિયત સાચવજો. હવે અમે જઈએ છીએ. હો હાલ હા કાકા, હવે તમે સાચવજો. રોમ રોમ. ઉભા રહો બેટા. શું થયું કાકા? કોઈ થયું? મોતનું બીજું નામ ખબર હે બેટા? એક ગયડા બાપના કભો જવાન દીકરાની અર્થી ઉપાડવી. તમે મારા દીકરા જેવા છો. ઉભા રહો, મારે તમને એક વસ્તુ આલવી. કાકા જોડે બહુ ખોટું થઈ ગયું મારા ભાઈ. કાકા શું વસ્તુ આવે છે? આપણે શું લેવા દે હશે અંદર? ખબર નહીં, હવે શું લઈને આવો. લે બેટા, બાઇક ચલાવતો હંમેશા હેલ્મેટ પહેરવાનું. વાત તમારી સાચી છે કાકા. બાઇક ચલાવતી વખતે હંમેશા હેલ્મેટ પહેરવું જરૂરી છે. જો બેટા એક્સિડન્ટ થયે દિવસે મારા છોકરાએ હેલ્મેટ પહેરેલું હોત ને તો એનો બચાવ થોત ને કદાચ એ આ દુનિયામાં હોત. અને તમે બે મારા દીકરા જેવા જ છો. વાત તમારી 100% સાચી છે કાકા. આ હેલ્મેટ પોલીસથી બચવા માટે નહીં, પણ આપણી સલામતી માટે અને આપણા બચાવ માટે પહેરવું જરૂરી છે. અમે કોઈ દાડો કાકા બાઇક ચલાવતી વખતે હેલ્મેટ પહેર્યું નહીં. અને આજ પછી અમે તમને વચન આલીએ કે અમે જ્યારે બી બાઇક ચલાવીશું ને તારા હેલ્મેટ પહેરીને ચલાવીશું. હેલ્મેટ પહેર્યા વગર કોઈ દાડો બાઇક નહીં ચલાવીએ. લેડો કાકા, હવે અમે જઈએ. હો લેડો કાકા.